નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને આંધી, તોફાન અને માવઠાની આગાહી કરવામાં આવી છે, જે ભર ઉનાળે ભૂકા બોલાવે તેવી આગાહી સામે આવી છે। જે આંધી, તોફાન અને માવઠાની અંબાલાલ પટેલે ભર ઉનાળે ભૂકા બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે। તો અગાઉ ગુજરાતમાં અંબાલાલ પટેલે ગુજરાતમાં ગને માવઠા રાઉન્ડની જોવા મળ્યા હતા, જે કેટલાક હવામાન નિષ્ણાતોએ આજથી રાજ્યના તાપમાન ઊંચું જવાની શક્યતા વ્યક્ત કરી છે, જે હીટવેવની રાઉન્ડ આવવાની સંભાવના દર્શાવી છે। જ્યાં સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હળવું દબાણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। તો આ વચ્ચે હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં હીટવેવની આગાહી ઊંચું અને તાપમાન ઊંચું જવાની શક્યતા વ્યક્ત કરી હતી। આ સાથે તેમણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી સામે કરી હતી અને માવઠાની આગાહી સામે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધારો જોવા મળશે। આગામી દિવસોમાં 28 અને 29 એપ્રિલ વડોદરા અને આણંદમાં તાપમાન 42 ડિગ્રી વટવાની શક્યતા છે। આણંદ અને 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે। આ દરમિયાન આંધી, તોફાન અમદાવાદ પણ તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે, જે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે। 28 થી 29 એપ્રિલ વડોદરા અને આણંદ તાપમાન 42 ડિગ્રી વટવાની જશે અને વડોદરા અને આંધી 42 ડિગ્રી તાપમાન જોવાની શક્યતા રહી છે અને ભાગોમાં વરસાદની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે। આ સાથે તેને કેટલાક ભાગોમાં પ્રીમોન એક્ટિવિટી પણ થશે, જે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને 10 થી 14 મે દરમિયાન આંધી, વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અરબ સાગરમાં 8 જૂનથી આસપાસ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળવાની શક્યતા છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે 45 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે અને 8 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળવાની શક્યતા છે। જેવી અંબાલાલ પટેલે 10 અને 14 મેની દરમિયાન આંધી, વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। તો આગાહી આપને જણાવી દઈએ કે અગાઉ એપ્રિલમાં મોટાભાગ ઝાપટા જોવા મળ્યા હતા અને ઉત્તર તરફ વધુ ફંટાયું હતું। આ વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।